કિર્ગિસ્તાનમાં ભારતીયો પર હુમલા અંગે ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે અમને છોડાવો, અહીં દર્દનાક સ્થિતિ છે, માર મારે છે અને રેપ થઈ રહ્યા છે. તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે. કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો, જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે. આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેકમાં ફસાયા છે. સુરતની રિયા લાઠિયાએ વિડીયો જાહેર કરીને ત્યાંથી સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ત્યારે હવે રિયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે. તે MBBSના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસ્બા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારી એની આગળ માંગણી છે. છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5,000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું, અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો. અને એવીમાં રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે. કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી છે કે શું? ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કેવું? રિયા સાથે બીજા નથી, સ્ટુડન્ટ બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે. શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને. કઈ રીતે સ્થિતિ હતી? તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે. બબાલ કોણ કરી રહ્યા છે વધારે? બબાલ કોની ચાલે છે? બસ કિર્ગિસ્તાન વાળા બધા, મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ બધા. એવું કેમ કરી રહ્યા છે? એ લોકો નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું. બેન, આપની કોઈની સાથે વાત થઈ છે, કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી. શિક્ષણ મંત્રી? હા. એમના તરફથી શું કહેવામાં આવ્યું તમને? એમને શું કીધું હતું? એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં અમે હેલ્પ કરશે એમ. અત્યારે તો અમે લોકો વાંધો અમારી વાળાનો પૂરો ભરોસો છે. મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાના જે યુનિવર્સિટી છે, તેલંગાના જે મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટ એ જ કેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. અને હું તાહિર સર અને સુદીપ સરને બહુ કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, અને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે. તો અમે બહુ એટલે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો, અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા,
અને દિયોરા બેન આશીષ દિયોરા છે જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે એની વાઇફ છે. એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું, ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. શું સ્થિતિ છે? રિયા, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં? અત્યારે તો એવું છે કે અમે બહાર તો નથી જતા અત્યારે ઘરની બહાર, પણ અમારે કંઈક જરૂરી વસ્તુ જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના, એ પૂરું પાડે છે. બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા. પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી. એમ્બેસી નું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી. અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે, ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે, 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે. આ બિશ્કેકમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી, બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહીંયા બાંધવાનું થયું તો એ લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ. ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે, એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી. નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી. અત્યારે તો અમે સેફ છવી. અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે.